જય ધન્વંતરી. શ્રી હોસ્પિટલ જામખંભાળિયા ખાતે આજે આપણી સાથે છે મીઠાપુર નિવાસી શ્રી હિરજીભાઈ જગતિયા, કે જેઓ ઘણા સમયથી આપણી હોસ્પિટલ ખાતેથી આયુર્વેદની દવાઓ લેવા માટે અલગ અલગ કોઈને કોઈ રોગ સંબંધિત મુલાકાત લે છે. તો એમને જે લાભ થાય છે, એમના જે અમારી સેવાઓ થકી જે એમને એમના જે કંઈ પણ સેવા કાર્યથી એમને જે લાભ થયેલા છે, તો એમના વિશે આજે આપણે એમના પ્રતિભાવ એમના શબ્દોમાં જ કંઈક સાંભળીએ. તો યરજીભાઈ, તમે અમારી હોસ્પિટલ વિશે જે તમને અનુભવ થયા હોય એ વિશેની વાત તમે જણાવો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. દિવસ પહેલા મને પેટની તકલીફ હતી. એ દરમિયાન મેં સોનોગ્રાફી કરાવી, એન્ડોસ્કોપી કરાવી, કંઈ પરિણામ મળ્યું નહીં. ગેસ કહીને દવા પીધે રાખી. એટલે એ દરમિયાન સીધો જ હું ડૉક્ટર લલિતભાઈ પણ આવ્યો અને મને મહિનાથીમાં રાહત થઈ ગઈ. જે દવા પાછળ હું લગભગ 2 થી 3 મહિના જામનગર થયો હતો, કોઈ ફેર પડ્યો હતો, અવડો મોટો ખર્ચો કર્યો, પણ અહીં આયુર્વેદ દવા લીધા પછી, લલિતભાઈને મળ્યા પછી ઘણી રાહત થઈ ગઈ. ઉંમરને કારણે મારી ઉંમર 66 વર્ષની છે. પછી માઇગ્રેનની અસર થઈ, તો માઇગ્રેનની દવાઓ લીધી, એકરખી દવાઓ લીધા કરી, કંઈ પરિણામ ના મળ્યું. પાછો સાહેબ આગળ આવ્યો, માઇગ્રેનમાં રાહત થઈ ગઈ. આયુર્વેદ એ આપણા ભારત માટે જ નહીં, વિશ્વ માટે એક મોટી શોધ છે. માણસોએ એલોપેથી દવાઓ લેવી જોઈએ, એનો વિરોધ નથી, પરંતુ આયુર્વેદ છે એ દર્દનો મૂળથી નાશ કરે છે. એટલે આયુર્વેદિક દવાઓ લેવી જોઈએ, ખાવા પીવાની પરેજીઓ રાખવી જોઈએ. સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામય, આપણા શાસ્ત્રોમાં એ કહેવાય બધા સુખી રહે અને બધા નિરામય આરોગ્ય ભોગવે. તો એના માટે બેસ્ટ જો કોઈ ઉપચાર હોય, બેસ્ટ રસ્તો હોય તો આયુર્વેદ છે. આ આયુર્વેદની દવાઓને ઠેકાણે મને ઘણો લાભ થયો છે. હું પાછો આ દવા લેવા આવ્યો છું, પણ મારો રોગ બીજો છે. ઉંમર છે 66 વર્ષથી, એટલે કંઈક ને કંઈક થવાનું છે. પરંતુ આ દવાથી પણ મને રાહત થઈ જશે એવો દ્રઢ વિશ્વાસ છે. ખૂબ આભાર લલિતભાઈ. જય ધન્વંતરી. જય ધન્વંતરી.